નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, તેમાં પાઠ નંબર 19 પપ્પા હવે ફોન મૂકો, જે એક ગીત છે મનોહર ત્રિવેદી દ્વારા લખાયેલું ગીત છે। તો આ ગીતનું આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો શરૂ કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। પિતા સાથે પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં કયા શબ્દો દ્વારા વ્યક્ત થાય છે? તો તેનો જવાબ આપ જોઈ શકો છો। પછી બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યમાં ઉત્તર લખો। તો માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે? તો પુત્રી પપ્પા સાથે ફોન પર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી છે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપના ઊંઘમાં આંજે છે, અર્થાત તે ભૂલી નથી। ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોનો 1 વાક્યમાં ઉત્તર લખો। પપ્પા હવે ફોન મૂકો કાવ્યના કવિનું નામ? તો મનોહર ત્રિવેદી। પપ્પા હવે ફોન મૂકો કાવ્યનો સાહિત્ય પ્રકાર? તો તેનો સાહિત્ય પ્રકાર છે ગીત। દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? તો કાંટા જેવી। દીકરીના મતે માતા કેવી છે? તો ચિંતાતુર, ભોળી અને ભૂલકણી। ઝાઝી વાતોના ગાડા ભરાય, તેમાં શું કહે દીકરી શું કહેવા માંગે છે? તો કે વાતો તો ખૂબ કરવી છે પણ ટૂંકમાં જ બધું સમજાવવા માંગુ છું। એસટીડીની ડાળીથી ટવકું કહીને દીકરી શું કહેવા માંગે છે? તો કહીને દીકરી પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માંગે છે। તો વ્યાકરણ શરૂ થાય છે। તો વ્યાકરણમાં પહેલું છે જોડણી સુધારીને લખો। તો હોસ્ટેલ અને નીંદર। નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો। તો ચિંતાતુર અને લીલા કુંજાર। નીચેના વાક્યોમાંથી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો। તો ફૂલ જાતિવાચક, સમૂહ જાતિવાચક। પછી છે નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો। તો મોજ તો ખુશાલી, ડાળ તો શાખા, કાંટો તો કંટક, ફૂલ તો પુષ્પ, જિદ્દી તો જક્કી, ગાડું તો શકટ। પછી 5મો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવવો। તો પહેલામાં ફાવટ અને બીજું મહેકવું અને અક પ્રત્યય તો મહેક। નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો। તો પહેલામાં મને અને બીજામાં શું। પછી 7મો પ્રશ્ન છે નીચેના રૂઢિપ્રયોગોના સાચા અર્થ શોધીને લખો। તો આંખમાં આજવું, તો આંખમાં પણ યાદ રાખવું। વાંકું ચૂકું ન પાડવું, તો માઠું ન લગાડવું। ખીજ ઠાલવવી, ગુસ્સો કરવો। ઝાઝી વાતોના ગાડા ભરાય, અતિશય વાતો કર્યા કરવી। પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। ટેલિફોન બૂથ પર જઈ ફોન કરવાની વ્યવસ્થા, તો એસટીડી। વિદ્યાર્થીઓને રહેવા માટેની જગ્યા, તો હોસ્ટેલ। સમાસ ઓળખાવો, રંગભર્યું, તત્પુરુષ, લીલા કુંજાર, કર્મધારય। તળપદા શબ્દોનો શિષ્ટરૂપ લખો। નીંદર તો ઊંઘ, વાતું તો વાતો, છો તો ભલે, કહેજો તો કહેજો, સપના તો સ્વપ્ન, કહેતો તો કહેતો હતો। પછી વિરોધી શબ્દો શોધીને લખો। તો ઉઘડવું, બંધ થવું, ભોળું, કપટી, સૂકું, લીલું, ખીજ, પ્રસન્ન। પછી શબ્દોના લિંગ ઓળખાવો। તો 10 શબ્દોના લિંગ જોઈ શકો છો। પછી છે નીચે આપેલા શબ્દોના પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય જણાવો। ડાળખી, તો ડાળ વત્તા ખી, પરપ્રત્યય ઝાડવું, તો ઝાડ વત્તા વું, પરપ્રત્યય નીંદર, નીંદ વત્તા ર, પરપ્રત્યય। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન, તેમાં પાઠ નંબર 19। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ।